દેશ અને દુનિયા ઉપરથી માંડ એ કોરોનાનો ખતરો ટળ્યો હતો ત્યારે જાપાનની અંદર ફરી એક વખત એક ખતરનાક રોગ સામે આવ્યો છે, જેની અંદર માત્ર ને માત્ર 48 કલાકમાં વ્યક્તિનું મૃત્યુ નીપજે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાર્ગવ મકવાણા. કોરોના બાદ હવે જાપાનમાં એક નવો ખતરનાક રોગ સામે આવ્યો છે. આ બેક્ટેરિયા દર્દીના શરીરનું માંસ ખાવાનું શરૂ કરી દે છે. આ રોગનું નામ સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ એટલે કે STSS છે. રિપોર્ટ અનુસાર આ બીમારીને કારણે દર્દીનું 48 કલાકમાં જ મૃત્યુ નીપજી જાય છે. જાપાનમાં અત્યાર સુધીમાં અંદાજિત 1000 જેટલા તો કેસ આના નોંધાઈ ચૂક્યા છે. આ રોગ ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકસ GAS બેક્ટેરિયાથી થાય છે, જે બાળકો અને વૃદ્ધો માટે સૌથી ખતરનાક છે. હાથથી સંક્રમિત લોકોને સોજો અને ગળાનો દુખાવો થાય છે. આ સિવાય શરીરનો દુખાવો, તાવ, લો બીપી, નેક્રોસિસ, શ્વાસ લેવામાં તકલીફ, અંગ નિષ્ફળતા જેવી સમસ્યાઓ પણ થાય છે અને થોડા જ કલાકોની અંદર વ્યક્તિનું મૃત્યુ થાય છે. સ્ટ્રેપ્ટોકોકસ રોગ હવે યુરોપના 5 દેશોમાં ફેલાયો છે, જેમાં બ્રિટન, ફ્રાન્સ, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને સ્વીડનનો સમાવેશ થાય છે. અહીં આ બેક્ટેરિયાએ બાળકો પર સૌથી વધુ હુમલો કરવાનું પણ જણાય છે. ટોક્યોના મહિલા ડૉક્ટર કેન કિકુચીના જણાવ્યા અનુસાર પહેલાં દર્દીના શરીરમાં ખાસ કરીને પગના ભાગમાં સોજો દેખાય છે, થોડા જ કલાકોની અંદર આખા શરીરમાં ફેલાય છે, ત્યારબાદ 48 કલાકમાં વ્યક્તિનું મૃત્યુ થાય છે. કિકુચીએ લોકોને વારંવાર હાથ ધોવો અને ખુલ્લા જખમોની તાત્કાલિક સારવાર લેવાની અપીલ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે દરે આ રોગ વધી રહ્યો છે તે જોતાં અનુમાન લગાવાયું છે કે ભવિષ્યમાં જાપાનમાં દર વર્ષે આ રોગના 2500 કેસ આવી શકે છે. આના કારણે મૃત્યુદરમાં 30% સુધી પહોંચી શકે છે. ડૉક્ટરોના મત પ્રમાણે આ રોગથી બચવા માટે તેની વહેલી ઓળખ, કાળજી અને તાત્કાલિક સારવારની જરૂર છે. J8 નામની રસી પણ બજારમાં ઉપલબ્ધ છે, જે શરીરમાં એન્ટીબાયોટિક ઉત્પન્ન કરે છે. આ રોગ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં પણ ફેલાય છે. આ બેક્ટેરિયા આપણા શરીરમાં કેવી રીતે ફેલાય છે? તો ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતી વખતે જાહેર આરોગ્ય બૌદ્ધિક ડૉક્ટર જગદીશ હિરેમથે જણાવ્યું હતું કે આ બેક્ટેરિયા શરીરમાં ઝેરી પદાર્થો ઉત્પન્ન કરે છે, જેના કારણે બળતરા થાય છે. પછી તેઓ શરીરના પેશીઓને નુકસાન પહોંચાડે છે, જેના કારણે સોજો ફેલાવા લાગે છે. આ પછી પેશીઓ દર્દીનું માંસ ખાવાનું શરૂ કરે છે, તેનાથી તીવ્ર પીડા પણ થાય. જાપાની ડૉક્ટર હાયરમાથે કહ્યું કે સ્વાસ્થ્ય સત્તાવાળાઓ દેશમાં આ રોગ સામે લડવા માટે સતત પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. લોકોને જાગૃત કરવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં રોગની ગંભીરતા અને જોખમો સમજાવવામાં આવી રહ્યા છે. આ સિવાય જાપાનની તમામ હોસ્પિટલને અલર્ટ પર રાખવામાં આવી છે. તેમને STSS દર્દીઓની તાત્કાલિક સારવાર માટે માર્ગદર્શિકા પણ આપી દેવામાં આવી છે. હાલ તો આ જાપાનમાંથી ઉગરેલો રોગ 5 દેશો સુધી સીમિત બન્યો છે, પરંતુ ભવિષ્યમાં આ વધારે દેશો સુધી પહોંચે તેવી પણ શક્યતાઓ જોવા મળે છે, કેમ કે આ રોગ વ્યક્તિથી વ્યક્તિમાં પણ ફેલાય છે. તેથી લોકોને પણ તકેદારી રાખવી જોઈએ અને કોઈ પણ આવા સિમ્ટમ્સ પોતાની બોડીમાં દેખાય તો તેમણે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ